ક્યાંથી આવો છો મહેમાન તમે? બરોબર. આજે કોઈ સ્પેશિયલ બતાવવા માટે જ લાવ્યા છે. શું જોવા મળ્યું આજે? આપણે આવો આશ્રમ ફેમિલી સાથે બધાને લઈ જવું. બહુ સારી વાત છે. છોકરાઓ બધા જોયું? સરસ. ચાલો, બહુ સારી વાત છે. અને અહીંથી કંઈક સારું શીખીને જાજો કે દરેક માણસની મદદ કરે. અને અત્યારે બીજા મહેમાન પણ આપણી સાથે છે. આ બાજુ વ્યાવ, વાંધો નહીં, બાજુ વ્યાવ. આપણે બધા એક જ છીએ, ત્યારે જ ભેગા થયા છીએ અહીંયા. ક્યાંથી આવો છો મહેમાન? મહુવાથી જ આવો છો. તમે પણ બાળકોને બધાને દેખાડવા માટે લાવ્યો? વાહ, બહુ સારી વાત છે. અને આજે તમે બધા શું જોયું અહીંયા? આવ્યા એટલે મજા આવી. કાલે આવ્યા હતા અમારા માસીની, તો એને જમાડ્યા હતા, તો અમને એવું થયું કે આજ મારો જન્મદિવસ છે, તો આપણે જમાડવા જઈએ. અરે વાહ વાહ, સરસ. ચાલો, બાળકોને એક સારી વ્યાખ્યા જોવા મળે. બધા લોકોને જે વ્યવસ્થા તમે બધા જોઈએ અંદર કે કઈ રીતે રહેતા હતા અને આજે કેવી રીતે અહીંયા જીવી રહ્યા છે. તો આપણે બધા એક જ છીએ. આપણે જે પણ કાંઈ અહીંયા એક એવો આશ્રમ છે કે જ્યાં જો કોઈ પણ નાત જાત ધર્મ જોયા વગર એક માણસ છે તો માણસની મદદ કરી શકીએ છીએ. અને આ એક ઇન્સાનિયતનું કામ છે કે જેના થકી દરેક વ્યક્તિને એક સારી એમથી વ્યવસ્થા સાથે જીવન મળે. એટલે આપણે બધા એક છીએ અને એકતાના વિષય સાથે આપણે બધા આવા લોકોની સેવા કરે. અમારા અહીંયા સલીમભાઈ પણ છે અને અમરભાઈ પણ છે. બધા લોકોની સેવા ભગવાન અમને કરાવે છે. આપનો બધાનો ખૂબ ખૂબ આભાર. એટલે કિંમતી સમય લઈને બધા આવ્યા અને આવી જ રીતે લોકો એકબીજા લોકોને મળતા રહે. થેન્ક યુ. હોને? ચાલો, થેન્ક યુ સો મચ. આજે દોસ્તો બધા જ મહેમાનો પોતાના બાળકોને કંઈક ને કંઈક દેખાડવા માટે આવ્યા છે કે ઇન્સાનિયત, જે માણસાઈનું જે કામ છે આપણે બધા લોકો જે કરીએ છીએ, કોઈ પણ નાત જાત ધર્મ જોયા વગર એક માણસ છે તો માણસની મદદ કરવી જોવે. એ વિચાર સાથે આપણે બધા લોકો આજુબાજુ લોકોની મદદ કરીએ અને તમે પણ તમારી આજુબાજુ લોકોની મદદ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. થેન્ક યુ. થેન્ક યુ.